આપણા કૃપાળુ ઈશ્વરના નામમાં ફરીને એકવાર માથેની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેના અભ્યાસમાં આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુની સહાય માંગીએ અને પ્રભુની આગળ નમીએ. કૃપાળુ ઈશ્વર, તમારું પહાડ પરનું જે શિક્ષણ છે એ અમારા માટે આજે પણ આશીષનું કારણ બને માટે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અને મને શિક્ષણ આપવાને માટે વધસ્તંભની પાછળ રાખો અને મારું મુખ તમે બનો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના સાંભળો બાપ. આમેન. માથેની સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 17મી કલમથી તે 20મી કલમ સુધી આજે આપણે જોવા માંગીએ છીએ. અને 17મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. માથેની સુવાર્તા 5 અને 17. નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહાડ પરના શિક્ષણમાં આ જે શબ્દો છે એ ખરેખર પર્પસ ઓફ જીસસ કમિંગ, ઈસુ ખ્રિસ્તનો આ પૃથ્વી પર આવવાનો હેતુ પ્રદર્શિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટપણે કહે છે કે જે જૂનો કરાર છે, જૂના કરારના જે નિયમશાસ્ત્રના વચનો છે અને જે પ્રબોધકોની વાતો છે એનો નાશ કરવાને માટે, એને રદ બાતલ કરવાને માટે હું આવ્યો નથી. એ મારું કામ નથી. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું ખરેખર તેને પૂરા કરવાને માટે આવ્યો છું. અને માટે આ નવા કરારના ન્યાયીકરણ અને પવિત્રીકરણનો પાયો એ જૂના કરાર ઉપર રહેલો છે. જૂના કરાર વગર આપણે નવા કરારમાં આગળ વધી શકતા નથી. એ એનો પાયો છે. પ્રભુનું જે વચન છે એ દાખલા તરીકે જો આપણે કોઈક વસ્તુ ખરીદીએ, કોઈ ફ્રીજ કે ટીવી કે એર કન્ડિશન કે પછી ઓવન, એવું કોઈ પણ સાધન ખરીદીએ તો એની સાથે એક નાની બુકલેટ આવે છે. એમાં એ મેન્યુઅલ હોય છે, એક માર્ગદર્શિકા હોય છે કે આ સાધનનો તમારે કેવી રીતે ઉપયોગ કરવાનો, આ સાધન શું છે, એના માટેની એક માર્ગદર્શિકા હોય છે. હવે દેવનું આ જે પવિત્ર વચન છે એ આપણા માટે એક મેન્યુઅલ છે, જીવનની મેન્યુઅલ, આપણા જીવનની એક માર્ગદર્શિકા છે કે મારે આ ઈશ્વરને કેવી રીતે ઓળખવા, આ પ્રભુ કોણ છે, આ ઈશ્વર કેવા છે, હું આ પ્રભુને કેવી રીતે પ્રેમ કરી શકું, એની એક સંપૂર્ણ ગાઈડલાઈન, એની એક માર્ગદર્શિકા એ દેવનું આ પવિત્ર વચન છે. અને એમાં જૂનો કરાર અને નવો કરાર એ બંનેનો સમાવેશ થાય છે. અને માટે ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે હું તેનો નાશ કરવાને માટે અહીં આવ્યો નથી. ઈસુ ખ્રિસ્ત જે કહેવા માંગે છે કે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ તમે ન ધારો. એનો અર્થ એ છે કે હું નવું કંઈક શિક્ષણ આપીને જૂનાને રદ કરી રહ્યો નથી, પણ જૂના જે નિયમો છે, શિક્ષણ છે, એના પાયા ઉપર હું નવું ચણતર કરી રહ્યો છું. કારણ કે પાછળથી આપણે જે કલમો માથેની સુવાર્તા 5મા અધ્યાયમાં જોઈશું, એમાં કેટલી બધી વખત ઈસુ ખ્રિસ્તે એવું કીધું છે કે આવું લખેલું એ તમે સાંભળ્યું હશે, પણ હું તમને કહું છું. અને એનો એક ખરો અર્થ, એનો એક ખરો મર્મ, એની એક ખરી સમજણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને આપી. અને માટે ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે હું એને રદ કરતો નથી, પણ હું તમને એને સાચી રીતે સમજાવવા માંગુ છું. જે રીતે તમને એ આપવામાં આવ્યું
એની એક સ્પષ્ટ સમજણ હું તમને આપું છું. તમને ખબર છે, જગતના કેટલા બધા આગેવાનો પોતાની એક આગવી છાપ ઊભી કરવાને માટે પાછલા સમયમાં જે બની ગયું હોય અથવા પાછલા સમયમાં જે આગેવાનોએ કંઈક કહ્યું હોય, કાર્ય કર્યું હોય, એને નકામું અને હલકું અને નુકસાનકારક બતાવે છે કે તેઓએ જે કર્યું છે એ બહુ ખરાબ છે, તમારા હિતમાં નહોતું, પણ હું આવ્યો છું અને હું તમારા માટે વધુ સારું અને સાચું અને ઉપયોગી અને હું જ તમારા લાભમાં છું. અને માટે જગતના આગેવાનો પોતાને સારા બતાવવા માટે પાછલાને નકારે છે, પાછલાનો તુચ્છકાર કરે છે, તેને રદ બાતલ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એવું કરવા આવ્યો નથી. હું એને પ્રસ્થાપિત કરવા આવ્યો છું. હું તો આ જૂના કરારને પૂર્ણ કરવા આવ્યો છું. એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યો છું. જો તમે જૂના કરારને વાંચો તો નિર્ગમન તેના 20મા અધ્યાયથી લઈને 31મા અધ્યાય સુધી નિયમો આપવામાં આવ્યા છે. અને ત્યારબાદ જો તમે લેવીય અને પુનઃનિયમના પુસ્તકનો અભ્યાસ કરો તો જૂના કરારના નિયમો તેમાં આપવામાં આવ્યા છે. પણ જો તમે 10 આજ્ઞાઓ જુઓ તો એ 10 આજ્ઞામાં આ બધી આજ્ઞાને સમાવિત કરવામાં આવી છે. એના સત્યને મૂર્તિમાન કરવામાં આવી છે. અને ઇસ્રાયેલ પ્રજા જૂના કરારના વિધિઓ પાળતા હતા. અને ઈસુ એ જ કહેવા માંગે છે કે હું એ ફક્ત વિધિઓ નહીં, પણ એના જે નૈતિક મૂલ્યો છે એ મૂલ્યો પણ પાળવાના માટે આવ્યો છું. અને એ સમજાવવા માટે જ હું તમારી આગળ છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંપૂર્ણ અધીનતા દ્વારા પોતાની જાતને આ નિયમોને સોંપી, મૂસાના નિયમ શાસ્ત્રને પૂરેપૂરું પાલન કર્યું. અને એ જે અર્પણો અથવા જે પ્રબોધકોની ભવિષ્યવાણીઓ જે તરફ અંગુલી નિર્દેશ કરતી હતી, જે તરફ આંગળી ચીંધતી હતી, એટલે કે આવનાર મસીહ, એ ખ્રિસ્ત વિશેની જે વાત કરતી હતી, એ બધું હું પોતે પૂરું કરવા આવ્યો છું. અને એ નિયમો પાલન કરવા દ્વારા, નિયમોને જાતે જીવી બતાવવા દ્વારા ખરેખર ઈસુ ખ્રિસ્તે જૂના કરારના નિયમને સાચું ઠેરવ્યું છે કે એ નિયમો સાચા છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત બાળક હતા અને મા બાપની સાથે મંદિરમાં ગયા, એ અર્પણ ચઢાવવાનું હતું, ત્યારે એ બધું જ ઈસુએ સાબિત કર્યું છે કે હું નિયમશાસ્ત્રને પૂરું કરવા આવ્યો છું. નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતો, એ 10 આજ્ઞાઓ, એ આજે પણ આપણને ખરા અને ખોટાનું ભાન કરાવે છે. એ ખરા અને ખોટાનું એક માપદંડ આપે છે. અને એના દ્વારા જૂના કરારના સમયમાં પણ લોકોને પોતાના પાપનું ભાન થતું હતું કે હું ખરેખર શું કરી રહ્યો છું. અને આજે નવા કરારના સમયમાં દેવનો પવિત્ર આત્મા એ પાપનું ભાન કરાવવા દ્વારા આપણને ત્યારબાદ ખ્રિસ્ત તરફ દોરીને લઈ જાય છે અને આપણને ખ્રિસ્તની તરફ આગળ વધારે છે. જૂનો કરાર અને નિયમશાસ્ત્ર એ ખરેખર તો ઈશ્વરનું પ્રગટીકરણ છે, પ્રભુની ઓળખ છે, આપણા જીવનનું મેન્યુઅલનો એક પાયો છે. અને ખ્રિસ્ત એવું કહેવા માંગે છે કે હું એ બધાને નાબૂદ કરવા આવ્યો નથી, પણ એ પૂરું કરવાને માટે આવ્યો છું. માથી લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય અને જો 16મી કલમથી આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, માથી 19 અને 16, અને જુઓ, કેટલાયે કે તેની પાસે આવીને કહ્યું કે ઉપદેશક,
સર્વકાળનું જીવન પામવા સારું હું શું કરું? ત્યારે તેણે તેને કહ્યું કે તું મને સારા વિશે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે તો આજ્ઞાઓ પાળ. હવે તમે જુઓ, આ કઈ આજ્ઞાઓની વાત છે? તો ત્યાં તમે 18મી કલમ વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે, તે તેને કહે છે કે કઈ કઈ. ત્યારે ઈસુએ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર. એ જ જૂના કરારમાં આપેલી 10 આજ્ઞાઓ તરફ તેને દોરે છે. એનો અર્થ શું છે? કે ઈસુ ખ્રિસ્ત એ જૂના કરારના નિયમને, એ આજ્ઞાઓને રદ કરવા આવ્યા નહોતા, એને પૂરી કરાવવાને માટે આવ્યા હતા. અને માટે ઈસુ પણ આ જુવાન માણસને એ આજ્ઞા વિશે જ પૂછે છે. હવે યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય જો તમે જુઓ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 15મી કલમથી આગળ આપણે જોઈએ. યોહાન 14 અને 15 ત્યાં લખવામાં આવ્યું છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરે છે. તમે જો આગળ વાંચતા જાઓ તો ત્યાં જે બાબત લખવામાં આવી છે કે આ આજ્ઞાઓ એટલે કઈ આજ્ઞાઓ? તો ઈસુ એ જ જૂના કરારની આજ્ઞાઓને તેમની આગળ લાવે છે. જ્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને આજ્ઞાઓ વિશે કહે છે, ત્યારે ખરેખર તો એ ઇસ્રાયેલ પ્રજાને ધ્યાનમાં રાખીને, યહૂદી લોકો જે નિયમ આજ્ઞાઓ પાળવાની તેઓને જરૂરિયાત હતી, તેના સંદર્ભમાં ઈસુ તેઓની સાથે વાત કરતા હતા. અને આજના આ નવા કરારના સમયમાં પ્રભુ મને ને તમને એ જ બાબત સાબિત કરવા માંગે છે કે ઈસુ ખ્રિસ્ત જૂના કરારની આજ્ઞાઓને રદ બાતલ કરવા આવ્યા નહોતા, પણ તેને પૂરી કરવાને માટે આવ્યા હતા. જો તમે 1 યોહાન અને તેનો 2જો અધ્યાય અને તેની 3જી કલમથી આગળ જુઓ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે. 1 યોહાન તેનો 2જો અધ્યાય અને તેની 3જી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, જો આપણે તેની આજ્ઞાઓ પાળીએ તો એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આપણે તેને ઓળખીએ છીએ. જે કહે છે કે હું તેને ઓળખું છું પણ તેની આજ્ઞા પાળતો નથી, તે જુઠ્ઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જે કોઈ તેનું વચન પાળે છે, તેનામાં દેવ પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. તેથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે, તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. જો આ આજ્ઞાઓની આપણે વાત કરીએ તો દાખલા તરીકે જૂના કરારમાં ગીતશાસ્ત્ર 119, 9, 10, 11 આ કલમોનો જો આપણે વિચાર કરીએ કે જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે, તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી, તો એ બાબતો આજે પણ એટલી જ લાગુ પડે છે. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એને રદ બાતલ કરવા, કાઢી નાખવાને માટે આવ્યો નથી. નવા કરારમાં આ નિયમ લોકોને કદાચ ગૂંચવણમાં મૂકે છે કે શું આપણે એ જ નિયમશાસ્ત્રની, પ્રબોધકોની વાતોને પાળવાનું છે? પણ ખરેખર આ નિયમની જે વાત છે એ ઈસુ ખ્રિસ્ત એ યહૂદી ધાર્મિક લોકોના સંદર્ભમાં બોલ્યા છે કે તેઓએ
એ જૂના કરારની વાતોને પાળવાની છે, એ આજ્ઞાઓ તમારે પાળવાની છે. મારે ને તમારે શું કરવાનું છે? કારણ કે ઈસુ ખ્રિસ્ત જે કહે છે એના બે શબ્દ બહુ જ અગત્યના છે, ડિસ્ટ્રોય અને ફૂલફિલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બે શબ્દ બહુ સ્પષ્ટ રીતે સામે બેઠેલા શિષ્યોને કહેવા માંગે. હું જૂના કરાર, એ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોને ડિસ્ટ્રોય કરવાના માટે, નાશ કરવા, રદ બાતલ કરવા, કાઢી નાખવા, એનો છેદ ઉડાવવાના માટે આવ્યો નથી. એ મારું કામ નથી. પણ મારું કામ, મારો પૃથ્વી પર આવવાનો હેતુ એને ફૂલફિલ કરવાનો છે, એને પૂરો કરવાનો છે, એને પૂરી રીતે, સંપૂર્ણ રીતે પાળવાનો છે. અને માટે ભલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું કે જૂના કરારનો એ બધો નિયમ, એ નિયમનું પાલન કે જેનાથી ન્યાયપણું મળતું હતું. અયુબ કેવી રીતે ન્યાય ઠર્યો? જૂના કરારના નિયમના પાલનથી. અને પ્રભુના કેટલા બધા દાસ એ જૂના કરારના નિયમ, આજ્ઞા પાલનથી ન્યાય ઠરતા હતા. પણ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને એમણે એ જે બધા અર્પણો લોકો ચઢાવે અને જેનાથી ન્યાય ઠરે, એ પાપાથર્પણ હોય કે પછીથી દહન્ય અર્પણ હોય કે ઉપકારથાર્પણ હોય, આ બધા અર્પણ એ પશુ અને પક્ષીઓ કે જેના બલિદાન, લોહી વેવડાવવા દ્વારા ન્યાયપણું મળતું હતું. ઈસુએ એ બધા નિયમો પોતાનામાં પાડ્યા અને પોતે એક જીવતું બલિદાન મારા અને તમારા માટે થયા. અને માટે હવે આ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વખત સંપૂર્ણ અને સર્વ માનવજાતને માટે એ બલિદાન થયા. અને જૂના કરારના એ બધા જ નિયમો અને આજ્ઞાઓને પૂરેપૂરા તેમણે પાડ્યા. હવે શું થાય છે ખબર છે? જ્યારે હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર વિશ્વાસ કરીએ છીએ, એમના એ બલિદાન પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઈસુ ખ્રિસ્તે જૂના કરારના જે અર્પણો અને નિયમો અને બલિદાન પોતાનામાં પૂરા કર્યા છે, એના પાયા ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ. આપણે એવું કબૂલ કરીએ છીએ કે હા, એ ગોધા અને બકરા અને ઘેટા અને હોલા અને કબૂતરના અર્પણો જરૂરી હતા કે જે ઈસુ ખ્રિસ્તે પૂરા કર્યા, કે જે ખ્રિસ્ત પર આજે હું વિશ્વાસ કરું છું. અને માટે ખ્રિસ્તે એ જૂના કરારના અર્પણો પૂરા કર્યા છે, એને પાડ્યા છે, એને રદ બાતલ કર્યા નથી. રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય અને તેની 14મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. રોમનોનો પત્ર તેનો 6 અધ્યાય અને તેની 14મી કલમ આપણને આ પ્રમાણે કહે છે, કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. હવે નિયમ પાલન દ્વારા નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જે કૃપા મળે છે એને આપણે, અને માટે હવે આપણે ઈસુ ખ્રિસ્ત તરફથી મળતું એ મફત ન્યાયપણું છે, એને માટે આગળ વધીએ છીએ. હવે આપણે જૂના કરારના એ નિયમ હેઠળ નથી, પણ ખ્રિસ્તના નિયમ હેઠળ છે, એની કૃપા હેઠળ આપણે છીએ. અને માટે વલાઓ, આપણે આ ખ્રિસ્તને અધીન રહેવાની જરૂર છે. આજે ખરેખર આપણે એક આભારી અને એક આનંદી અંતઃકરણે પ્રભુને ધન્યવાદ આપવાની જરૂર છે કે ખ્રિસ્ત આવ્યા, એમણે જૂના કરારને પૂરેપૂરો પાડ્યો અને એ આજ્ઞા પાલન, એ ન્યાયપણું મફત મને અને તમને વિશ્વાસ કરનારાઓને આપ્યું છે. અને માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે નિયમ તથા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં, પણ પૂર્ણ કરવાને આવ્યો છું. અને માટે આપણે પ્રભુનો આભાર માનીએ, ધન્યવાદ આપીએ, સ્તુતિ કરીએ કે ઈસુએ નિયમને પૂરો પાડ્યો છે. આમેન. પ્રાર્થના કરીએ.
પ્રભુ, તમારો આભાર કે તમે પોતાના દીકરા ખ્રિસ્તને અમારા માટે મોકલ્યા, કે જેમણે અમારા માટે બહુ જ મુશ્કેલ, બહુ જ અઘરા, બહુ કઠણ એવા નિયમો પોતે પાડ્યા અને અમને મફત એ અજાયબ જેવી કૃપા, અમને ન્યાયપણાની ભેટ આપી છે. અને પ્રભુ, એના આનંદ સાથે હવે અમે આ ખ્રિસ્તને અધીન થતા ચાલીએ માટે અમને સહાય કરો. ઈસુના નામમાં પ્રાર્થના સમ. આમેન.